પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. ફરીથી આ સુંદર સમય માટે ઈશ્વર પિતાનો આભાર માની છે. અને જોતજોતામાં કેટલા દિવસો પૂરા થઈ ગયા. આજે આપણો આ સિરીઝનો છેલ્લો મેસેજ છે અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આ દિવસોમાં એમણે આપણી સાથે વાત કરી છે. ખાસ કરીને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇવેન્જલિઝમ, સુવાર્તા પ્રચારનો, એ બાબતે પ્રભુએ આપણી સાથે વાત કરી છે. અને અત્યાર સુધી આપણે વાય, કેમ એની પર જોતા હતા, અને ગઈકાલથી આપણે હાઉ, કેવી રીતે એના પર આપણે જોઈ રહ્યા છીએ. અને ગઈકાલે જે 4 P's ઓફ ઇવેન્જલિઝમ, પેશન એટલે કે લવ, પાવર એટલે કે પ્રેયર એટલે કે પ્રાર્થના, પાવર એટલે સામર્થ્ય, અને પર્ઝર્વિયરન્સ એટલે કે દ્રઢતા, એ બેમાંથી ગઈકાલે 2 P વિશે આપણે, પેશન અને પ્રેયર વિશે આપણે જોયું. આજે આપણે પાવર એટલે સામર્થ્ય અને પર્ઝર્વિયરન્સ, દ્રઢતા, સાતત્ય માટે એ વિશે જોઈશું આપણે. મેં ગઈકાલે આપની સાથે શેર કરેલું કે હોલી સ્પિરિટ, પવિત્ર આત્મા સિવાય કે પવિત્ર આત્મા વિના આપણે સુવાર્તા પ્રચાર નથી કરી શકતા. અને બિલકુલ સાચી વાત છે. કદાચ કોઈને એવું લાગે કે હું પવિત્ર આત્માની વાત કરું છું, પવિત્ર આત્મા પર આટલો બધો ભાર દઉં છું. કદાચ મિનેશભાઈ પેન્ટિકોસ્ટલના તો નથી ને, કદાચ કોઈને એવું લાગે. પણ હું કહેવા માંગુ છું કે હું પેન્ટિકોસ્ટલમાં નથી માનતો કે પેન્ટિકોસ્ટલને ફોલો નથી કરતો. હું મણિનગર મેથોડિસ્ટ ચર્ચનો સભ્ય છું, નાનપણથી, જન્મથી જ, અને હાલ પણ એનો જ સભ્ય છું. પણ તો પછી એમ થાય કે પવિત્ર આત્મા પર આટલો બધો જોર કેમ, આટલો બધો ભાર કેમ? સિમ્પલ એક લોજિક આપણે વિચારીએ કે આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તો જો સિમ્પલ વિચારીએ તો પિતા ક્યાં છે? પિતા યહોવા દેવ બાપ ક્યાં છે? તો સ્વર્ગમાં છે, સ્વર્ગમાં બિરાજમાન છે. પુત્ર ક્યાં છે? પ્રભુ ઈસુ એ પિતાને જમણે હાથે બિરાજમાન છે. તો પછી અહીંયા કોણ છે? પૃથ્વી પર કોણ છે? પવિત્ર આત્મા. અને એટલા માટે જ જો આપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રી જોશો ને, તો એમાં ક્લિયર કટ દેખાશે કે એમણે પોતાના શિષ્યોને બધું જ શીખવેલું, બધી જ જાતની ટ્રેનિંગ આપેલી, ફુલ્લી ઇક્વિપ કરેલા. અને તોય એમને એવું કીધેલું કે યરૂશલેમથી જતા ના, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને પછી તમે મારી મિનિસ્ટ્રી કરશો. યરૂશલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. યસ. અને 50મા દિવસે એ વચન પરિપૂર્ણ થયું. જે શિષ્યો બધું જ જાણતા હતા, બધું જ શીખેલા હતા, પણ પ્રભુ ઈસુએ ત્યાં સુધી એમને મિનિસ્ટ્રીમાં, સુવાર્તા પ્રચારમાં નહોતા મોકલ્યા જ્યાં સુધી એ લોકો પવિત્ર આત્મા નહોતા પામ્યા. અને 50મા દિવસે એ જ થયું કે પવિત્ર આત્માનું સામર્થ્ય એ લોકો પામ્યા. અને પહેલા જ દિવસે એ પવિત્ર આત્માના સામર્થ્યમાં પિત્તરે જે સંદેશો આપ્યો, 3000 લોકો પ્રભુ ઈસુના રાજ્યમાં ઉમેરાયા. આ છે પવિત્ર આત્માનું સામર્થ્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે સિનોગોગમાં, યહૂદીઓના ધર્મસ્થાનમાં ઊભા થયા અને એમને વાંચવાનું કીધું, ત્યારે યાદ છે એમણે પણ યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી એમણે વાંચ્યું, જે લુક 4 અધ્યાયના 18મી કલમમાં લખ્યું છે કે ઈશ્વરનો આત્મા મારા પર છે, જે ઘાયલોને છોડાવવા, બંદીખાનોને છોડાવવા, ઘાયલોને સાજાપણું આપવા, દરિદ્રીઓને સુવાર્તા આપવા એમણે મને અભિષેક કર્યો છે. પાઉલ પોતે પણ કહે છે કે 1 કોરિન્થી 2 અધ્યાયને 4મી કલમમાં કે મારી વાતનો તથા મારા બોધનો આધાર એ માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો. સારા સારા શબ્દોથી આપણે સુવાર્તા પ્રચાર કરી શકીએ અને પછી લોકો પ્રભુને જીતાય, પ્રભુના રાજ્યમાં ઉમેરાય? પોસિબલ જ નથી. એ શિષ્યો તો અભણ હતા, માછીમાર હતા અને અભણ લોકો હતા. એમની પાસે એવી વોકેબ્યુલરી નથી, એવું ભાષા, કોઈ જ્ઞાન નહોતું.
ભાષા ઉપર એક મસ્ત કમાન્ડ હોય, ફ્લુઅન્સી હોય, કશું જ નહોતું. મારા તમારા જેવા સામાન્ય માણસ, કદાચ આપણા કરતા બી પછાત હતા એ, પણ એમની વાતમાં, એમની સુવાર્તામાં પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. એટલે જ પાઉલ કહે છે કે મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો. યસ, અને એટલા માટે જ પવિત્ર આત્માનું સામર્થ્ય બહુ જ જરૂરી છે. જેમ મેં ગઈકાલે કીધેલું કે જે લોકો નાશમાં જઈ રહ્યા છે, અથવા તો જે લોકો ઉદ્ધાર પામેલા નથી, શેતાનની જક્કડમાં છે, એમને શેતાન એમ સહેલાઈથી નહીં આપી દે. શેતાન સામર્થ્યવાન છે, શક્તિમાન છે, પણ દેવ સર્વશક્તિમાન છે. શેતાનને હરાવવા માટે, એના હાથમાંથી એનો શિકાર છીનવવા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય પુષ્કળ જરૂરી છે. અને એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના પુત્ર હતા, તો પણ એમને પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત થયું પછી એમણે મિનિસ્ટ્રી ચાલુ કરેલી. પવિત્ર આત્માના સામર્થ્ય વગર જો આપણે વિચારીએ કે આપણે શેતાનના હાથમાંથી એના શિકાર, એના પંજામાંથી છોડાઈ લઈશું, તો અશક્ય છે, બિલકુલ અશક્ય છે. અને બીજી બાબત કે પર્ઝર્વિયરન્સ, દ્રઢતા, સતત પ્રયત્નશીલ, સતત પ્રયત્ન કરવાની જરૂર છે, સતત પ્રેમ દર્શાવવાની જરૂર છે, સતત પ્રાર્થના કરવાની જરૂર છે, સતત પવિત્ર આત્માના સામર્થ્યમાં કાર્ય કરવાની જરૂર છે. આપણે પ્રભુ ઈસુના જે ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ, જે આપણે બીજા કે ત્રીજા સેશનમાં જોયું હતું, ખોવાયેલાઓનું દ્રષ્ટાંત પ્રભુ ઈસુએ આપેલું, ખોવાયેલા ઘેટાનું. ત્યારે એમાં ક્લિયર કટ લખ્યું છે કે ઉત્તમ ઘેટા બાળક એ છે કે જે પોતાના 100 ઘેટા હોય, એમાંથી એક ખોવાયેલું હોય તો જ્યાં લગી જડે નહીં ત્યાં લગી સતત, કન્ટિન્યુઅસલી, પર્ઝર્વિયરન્સ, દ્રઢતા, પુષ્કળ પ્રયત્નો, જ્યાં લગી જડે નહીં ત્યાં લગી એની શોધ કરે છે. કોઈ વ્યક્તિ પાપના બંધનમાં હોય, શૈતાનના બંધનમાં હોય, અને આપણે શું માનીએ છીએ કે એકવાર પ્રાર્થના કરી એટલે નીકળી જશે બહાર, એકવાર સુવાર્તા આપી એટલે એનો ઉદ્ધાર થઈ જશે. આપણા કરતા વધારે શૈતાન કાર્યરત છે, આપણા કરતા વધારે. એ કંઈ એમને એનો શિકાર નહીં છોડી દે. કન્ટિન્યુઅસ એફર્ટ્સ લગાવવાની જરૂર છે, કન્ટિન્યુઅસ એફર્ટ્સ. આ એક સ્પિરિચ્યુઅલ વોર છે, આત્મિક યુદ્ધ છે, અને મહેનત કર્યા વગર કોઈ યુદ્ધ જીતી શકાતું નથી. મારી પાસે એક પુસ્તક છે, ખોવાયેલાઓ માટે અસરકારક પ્રાર્થના કરવી. બહુ જ નાનું પુસ્તક છે, પાતળું એકદમ, પણ વન ઓફ માય ફેવરિટ બુક્સ. બહુ અદ્ભુત છે. જે ખોવાયેલાઓ છે એમના માટે જે અસરકારક પ્રાર્થના કરવી, પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરવી, અને સતત મંડ્યા રહેવું, એ વિશે બહુ અદ્ભુત બાબત આમાં જણાવી છે. 38 વર્ષો સુધી 50 કરતા વધારે વર્ષો સુધી કોઈ વ્યક્તિએ બીજા માટે પ્રાર્થના કરી હોય એવા આમાં દાખલા બતાવ્યા છે. સતત પર્ઝર્વિયરન્સ, દ્રઢતા સાથે, દ્રઢ સંકલ્પ સાથે લાગુ રહેવાનું આપણને કહેવામાં આવે છે, અને એ જરૂર છે. ફોર પીસ: પેશન, પ્રેયર્સ, પાવર એન્ડ પર્ઝર્વિયરન્સ. દ્રઢતા. આપણે જ્યાં સુધી આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી, છેક છેલ્લે સુધી પવિત્ર આત્માના સામર્થ્યમાં, પવિત્ર આત્માનો પ્રેમ લોકો માટે વહેવડાવવાનો છે, પવિત્ર આત્માની
સામર્થ્યમાં એમની દોરવણીથી પ્રાર્થના કરવાની છે. પવિત્ર આત્માના સામર્થ્યમાં સુવાર્તા પ્રચાર કરવાની છે. અને પવિત્ર આત્મા થકી સતત નિત્ય નિરંતર આપણા પ્રયત્નોમાં લાગુ રહેવાનું છે. અને હા, એક બાબત કે એ પવિત્ર આત્માના સામર્થ્યમાં અથવા તો પવિત્ર આત્માના ગાઈડન્સમાં ઇવેન્જલિઝમ એટલે કે સુવાર્તા પ્રચાર કરતા પહેલા આપણે પોતે તારણ પામેલા હોવા જરૂરી છે. જો આપણે પોતે તારણ પામેલા નથી અને આપણે એવું વિચારીએ છીએ કે હું સુવાર્તા પ્રગટ કરું, એ સુવાર્તા છે જ નહીં. કારણ કે સુવાર્તા એ પોતાની સાક્ષીથી જ શરૂ થાય છે કે હું પાપી હતો, હું પાપી હતી ને મને ઈસુ બાપે માફ કર્યો. કારણ કે પ્રભુ ઈસુએ એટલે જ કીધું ને કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સાક્ષી થશો. સુવાર્તા પ્રચાર કરતા પહેલા પોતે તારણ પામવું જરૂરી છે. જો આપનામાંથી કોઈ વ્યક્તિ તારણ નથી પામ્યું, ઉદ્ધાર નથી પામ્યું, નવો જન્મ નથી પામ્યો, તો આજે જ એ સમય છે. આજે જ પોતાના પાપો પ્રભુ ઈસુ આગળ કબૂલ કરીને પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપવાની જરૂર છે. પછી જુઓ એ કેવી અદ્ભુત રીતે આપણને વાપરે છે. બહુ જ અદ્ભુત રીતે વાપરશે. આપણી પાસે બે ઓપ્શન છે. આ જીવન પૂરું થવાનું જ છે 100%, અને આ જીવન પૂરું થશે પછી એ પ્રભુ ઈસુની આગળ ઉભા રહેવાનું છે. બે પ્રકારના સર્ટિફિકેટ છે આપણને પાસે, આપણને મળનાર છે. બેમાંથી એક છે અરે ભૂંડા તથા આળસુ ચાકર, અને બીજું છે શાબાશ મારા સારા તથા વિશ્વાસુ ચાકર. આપણે કેવું પામવા માંગીએ છીએ? જો શાબાશી પામવા માંગીએ છીએ તો પ્રભુ ઈસુને જીવન સોંપીને, તારણ પામીને, પવિત્ર આત્માનું દાન, કૃપાદાન પામીને, પવિત્ર આત્માના સામર્થ્યમાં સુવાર્તા પ્રચાર કરવાની જરૂર છે. આજે જ, હમણાં જ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે ને કે આજે જ હમણાં જ માન્ય કાળ છે. આજે જ તારણનો સમય છે. પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ બાપ, કે તમે અમારા જીવનો માટે ચોક્કસ યોજનાઓ ધરાવો છો. તમે અમને આ પૃથ્વી પર બસ ખાવા પીવા, પહેરવા ઓઢવા, પરણાવવા માટે નથી મોકલ્યા, ટાઈમ પાસ કરવા માટે નથી મોકલ્યા, પરંતુ તમારા સ્પેસિફિક પ્લાન્સ સાથે, ચોક્કસ ઉદ્દેશ સાથે અમને મોકલ્યા છે. અમારા પર સ્પેસિફિક રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે પિતાજી. અમારી આસપાસ જે આત્માઓ, જે લોકો નાશમાં જઈ રહ્યા છે પિતાજી, તેમને તમારું નામ જણાવવાની, તમારી સુવાર્તા આપવાની અમારી જવાબદારી છે પિતાજી. ત્યારે જો કોઈ અમારામાંથી પોતે તારણ પામ્યું ન હોય તો એમને પ્રભુ તમે તારણ પમાડો. હોલી સ્પિરિટ, પવિત્ર આત્મા દેવ, તેમના પાપોનું ભાન કરાવો. પ્રભુ ઈસુના ચરણોમાં પોતાના જીવનો સોંપવા માટે તેમને કૃપા આપો. અને પ્રભુજી, અમને દરેકને, એક વ્યક્તિને તમારા મહિમાને માટે અલગ કરો અને વાપરો પિતા. પવિત્ર આત્માથી ભરપૂર કરો બાપ. એક વ્યક્તિ, આ જોનાર અને સાંભળનાર એક વ્યક્તિ ઉપર યહોવા પિતા, હું તમારો સુબુદ્ધિનો આત્મા માંગુ છું, પ્રબોધ કરનારો ઉત્તમ આત્મા માંગુ છું, જ્ઞાન બુદ્ધિના ડાપણનો આત્મા માંગુ છું, સત્યનો આત્મા માંગુ છું, સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા માંગુ છું. ગલાતી 5:22-23 કલમો પ્રમાણેનું ફળ આપનારો આત્મા માંગુ છું, પવિત્ર આત્મા માંગુ છું બાપ. તમારો જે મિશનરી આત્મા છે, કે જે ખોવાયેલું શોધવા માટે સતત અવિરત ને નિરંતર પ્રયત્નશીલ છે, એ તમારો મિશનરી આત્મા, પવિત્ર આત્મા માંગુ છું. હોલી સ્પિરિટ, પ્લીઝ ટચ ઇચ એન્ડ એવરીવન. ઉતરી આવો, રેડાઈ જાઓ પ્રભુ હાથ પર દેવ બાપ, પ્લીઝ રેડાઈ જાઓ.
અને અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારા સુવાર્તા પ્રચારના કાર્યમાં, ઉદ્ધારના કાર્યમાં વાપરો પિતાજી, કે જેથી જ્યારે અમારું આ જીવન પૂરું થાય ત્યારે અમે તમારા મુખેથી એ શાબાશી પામીએ કે શાબાશ મારા સારા તથા વિશ્વાસુ ચાકર. યસ લોર્ડ, બ્લેસ ઈચ એન્ડ એવરી વન. ઓ લોર્ડ પિતા, અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના પવિત્ર અને સામર્થ્ય નામમાં માંગીએ છીએ પિતા. સાંભળો, માન્ય કરો બા. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. જો કોઈને સુવાર્તા પ્રચાર વિશે હજી વધુ જાણવું હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ કન્ફ્યુઝન હોય, તો ચોક્કસ મારો સંપર્ક કરી શકે છે. પાળક સાહેબ પાસેથી, પાસ્ટર સાહેબ પાસેથી મારો નંબર લઈને આપ મને કોલ કરી શકો છો. કદાચ હું અજાણ્યો નંબર જોઈને અથવા તો મીટિંગમાં હોઉં, કોઈ પણ બિઝી હોઉં તો ના પડું તો મને એક ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો. અને ચોક્કસ મને આનંદ થશે આપની સાથે ડિસ્કશન કરવાનું. જે આપણે 5 દિવસમાં જોયું એ કદાચ એક દરિયો હતો, એને કદાચ આપણે એક ડોલમાં ભરીને જોયું છે. બહુ મોટો દરિયા જેટલો વિશાળ એ સબ્જેક્ટ છે. જો કોઈને હગાઈ ઇન્ટરનેશનલનો એ કોર્સ કરવો હોય તો પણ મારો સંપર્ક કરી શકે છે. અને ચોક્કસ એ બહુ આશીર્વાદિત રહેશે. અને ચોક્કસપણે આપણા દરેકને પ્રભુ પોતાના મહિમાને માટે વાપરશે. ફરીથી પ્રભુ તમને આશીષ આપો અને સુવાર્તિક મિશનરી તરીકે સળગાવીને, સળગતા રાખીને પોતાના સુવાર્તા પ્રચારના અને આત્માઓ જીતવાના કાર્યમાં, ઉદ્ધારના કાર્યમાં વાપરો. ગોડ બ્લેસ યુ.